લસણની સૂકી ચટણીમાં વઘારેલા ઢોકળા ખાવાની મજા પડે. તમે પણ આ રીતે ઢોકળા ક્યારેક ટ્રાય કરજો. તો ચાલો આજે બનાવીએ ખાટા ઢોકળા. આ રીતે લસણની ચટણીનો સ્વાદ ખૂબ જ સારો આવે છે. તો એક તપેલીમાં 3 કપ ચોખા, 1 કપ ચણાની દાળ, 1 કપ તુવેરની દાળ લઈ સારી રીતે ધોઈને 4 થી 5 કલાક પલાળવાની. હવે 500 ગ્રામ ખાટું દહીં લેવાનું. દહીં વધારે હશે તો ઢોકળા એકદમ સ્પોન્જી બનશે અને ખટાશ પણ સારી આવશે. આ રીતે ક્રશ કરી લેવાનું. હવે સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર, 3 ચમચી મેથી નાખી બરાબર હલાવી ઢાંકીને 4 થી 5 કલાક ગરમ જગ્યાએ મૂકવાનું. જુઓ આ તો સરસ આવી ગયો છે. હલાવીને આદુ, મરચાં, લસણની પેસ્ટ નાખવાની, બરાબર હલાવી લેવાનું. હવે એક પ્લેટ પ્રમાણે ખીરું લઈ એમાં ઈનો નાખી પાણીથી ફર્મેન્ટ કરવાનું અને ઢોકળિયામાં પ્લેટને ગ્રીસ કરી એમાં ખીરું એડ કરવાનું. મરચું પાવડર સ્પ્રિંકલ કરી દેવાનો. હવે 10 મિનિટ માટે એને ઢાંકીને થવા દેવાના. સરસ ચડી ગયા છે. તેલ નાખી બ્રશ કરી લેવાનું. હવે એના પીસીસ કરી લેવાના. લસણની ચટણી અને તેલ સાથે ગરમા ગરમ ઢોકળા ખાવાની મજા પડી જાય. અને જો તમારા ઢોકળા ખાટા વધ્યા હોય તો લસણની ચટણીમાં વઘારશો તો વધારે ટેસ્ટી લાગશે. તો તૈયાર છે ખાટા ઢોકળા. એને લસણની ચટણી સાથે સર્વ કરો. થેન્ક યુ.